નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારોથી કરી શરૂઆત. નર્મદા કેનાલ પર સાયકો કિલરનું એન્કાઉન્ટર. જ્યાં મર્ડર કર્યું ત્યાં જ આરોપીનું ઢીમ ઢાળી દીધું. ઘણા વર્ષો બાદ ગુજરાત પોલીસે યુપી વાળી કરી. યોગી આદિત્યનાથ સ્ટાઇલમાં સાયકો કિલરનું એન્કાઉન્ટર કરી દેવાયું. ગાંધીનગરની અંબાપુર નર્મદા કેનાલ પાસે યુવક યુવતીને લૂંટીને યુવકની હત્યા કરનાર સાયકો કિલર વિપુલ પરમારનું ઢીમ ઢાળી દેવાયું. વૈભવ મનવાણી નામના યુવાનની હત્યા કરતા આરોપીને આજે રિકન્સ્ટ્રક્શન માટે અંબાપુર કેનાલ લઈ જવાયો હતો. આ દરમિયાન આરોપીએ પોલીસની રિવોલ્વર ઝૂંટવી ફાયરિંગ કર્યું, જેના જવાબમાં પોલીસે સામે ફાયરિંગ કર્યું, જેમાં વિપુલ પરમારનું ગોળી વાગતા મોત થયું. આમ જ્યાં તેણે મર્ડર કર્યું ત્યાં જ તેને પોલીસે ઢીમ ઢાળી દીધું. આ ફાયરિંગમાં 3 પોલીસકર્મીની ઈજા થઈ છે. ઘટના બાદ પોલીસના પણ ધાડે દાડા ઉતારવામાં આવ્યા. આમ દશેરા પહેલા રાવણનું દહન કરાયું. નવરાત્રીના છેલ્લા 4 દિવસ ભૂક્કા બોલાવી દે તેવો વરસાદ પડશે. ગુજરાતમાં ભલે ચોમાસું વિદાય લેવાના મૂડમાં હોય, પરંતુ હજુ 7 દિવસ વરસાદ ગરબા રમીને જ જશે. એમાં પણ નવરાત્રીના છેલ્લા દિવસોમાં તો મેઘરાજા વિલન બનીને રાસ રમવા આવી શકે છે. ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 7 દિવસ સુધી હળવાથી ભારે વરસાદ પડી શકે. ખાસ કરી ઉત્તર, મધ્ય, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થશે. તો સપ્ટેમ્બરના અંતમાં સૌરાષ્ટ્રમાં મેઘાવી આક્રમણ થવાનું છે. 27મી થી 30 સપ્ટેમ્બર સુધી ભૂક્કા બોલાવી દે તેવો વરસાદ પડશે. એક સાયક્લોનિક સર્ક્યુલેશન મ્યાનમાર પાસે છે, જે આવનાર સમયમાં લો પ્રેશરમાં પરિવર્તિત થશે, જેના કારણે 25 સપ્ટેમ્બરથી ફરીથી વાતાવરણ બદલાશે અને રાજ્યના કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદ થશે. આ સમય દરમિયાન સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં દરિયાખેડૂઓએ ખાસ સાચવવું પડશે. आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है उसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है, जिसमें गुजरात रीजन बहुत सारा सीजन के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और वार्निंग की बात करेंगे तो डे 4, डे 5, डे 6 और डे 7 के लिए गुजरात रीजन में हैवी रेनफॉल की वार्निंग है. અડધા ગુજરાતમાંથી ચોમાસાની વિદાય. અમદાવાદમાં હવે ઠંડી પડશે. નૈઋત્યના ચોમાસાએ અડધા ગુજરાતમાંથી વિદાય લઈ લીધી છે. હવામાન વિભાગે કરેલી જાહેરાત પ્રમાણે આખા ઉત્તર ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે. કચ્છથી લઈને વેરાવળ સુધી અને બનાસકાંઠાથી દાહોદની આસપાસના વિસ્તારો સુધી ચોમાસું પાછું ફરી ચૂક્યું છે. એટલે કે અમદાવાદ, ગાંધીનગર સહિતના જિલ્લામાંથી ચોમાસાની વિદાય થઈ છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આગામી 2-3 દિવસમાં ગુજરાતના બાકી રહેલા જિલ્લામાંથી પણ ચોમાસાની વિદાય થાય એ માટે અનુકૂળ સ્થિતિ છે. એક તરફ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી. 27 સપ્ટેમ્બરથી લઈને 30 સપ્ટેમ્બર સુધી દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. ડાંગ જિલ્લામાં વરસાદે વેર્યો વિનાશ. ડાંગ જિલ્લામાં વરસાદે વિનાશ વેર્યો છે. મંગળવારે વાદળ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાયા બાદ રસ્તાનું ધોવાણ થઈ ગયું. વઘઈ સાપુતારા રોડના હાલ બેહાલ થઈ ગયા. રોડ પર 12 ફૂટ ઊંડા ખાડા પડી ગયા. સ્ટ્રીટ હાઈવે પણ હતો ન હતો થઈ ગયો. રોડ સંપૂર્ણ બંધ થઈ જતા વાહન ચાલકો અટવાયા. લોકોને મોટો ચકરાવો ખાવો પડી રહ્યો છે. જિલ્લાના સ્ટ્રીટ હાઈવે પર થયેલા ધોવાણ બાદ રોડ રિપેર કરવાની કામગીરી ચાલી રહી છે. માર્ગ મકાન ખાતાના ઉચ્ચ અધિકારીઓની ટીમ સ્થળ પર પહોંચી યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે. તાલાલામાં તંત્રએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન. ચાલુ વરસાદે રોડ બનાવ્યા. આને કહેવાય બુદ્ધિનું પ્રદર્શન. પછી રોડ ક્યાંથી ટકે બોલો. હાસ્યાસ્પદ દ્રશ્યો ગીર સોમનાથના તાલાલાના છે. અહીં કોન્ટ્રાક્ટરે એવું બુદ્ધિનું પ્રદર્શન કર્યું કે ચાલુ વરસાદમાં રોડ બનાવવાનું મુહૂર્ત કાઢ્યું. તાલાલાથી રમરેચી વચ્ચે રસ્તાનું સમારકામ કરવાનું હતું, ત્યારે જ વરસાદ શરૂ થયો. ક્યાંક પાણી પણ રોડ પર ભરાયેલા હતા. આમ છતાં કોન્ટ્રાક્ટરે રોડ બનાવવાનું બંધ કર્યું ન હતું. ચાલુ વરસાદમાં રોડ બનાવતા લોકોમાં રોષ ફેલાયો. પાટણમાં પશુપાલકો વિફર્યા. રોડ પર કર્યો હલ્લાબોલ. પાટણને ફરી એકવાર પશુપાલકોએ ગજવ્યું. મનાઈ હોવા છતાં પાટણના ખાડિયા મેદાન ખાતે સંમેલન યોજાયું. પશુપાલકોનું મોટું સંમેલન યોજાયું. દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી વિરુદ્ધ પશુપાલકો ભારે રોષ સાથે રોડ પર ઉતરી આવ્યા, જેને લઈને સંમેલન મળ્યું હતું. આ સંમેલનમાં આગેવાનોએ દૂધસાગર ડેરી દ્વારા પશુપાલકોને આપવામાં આવતા દૂધના અપૂરતા ભાવ, સાગરદાણમાં થતી ભેળસેળ અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરી. પાટણ, ગાંધીનગર, મહેસાણાના પશુપાલકો હાજર રહ્યા. આ સંમેલન બાદ પશુપાલકો બગવાડા દરવાજા પાસે વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા, જ્યાં પશુપાલકો રિક્ષામાં દૂધના ખેન લઈને આવ્યા, પરંતુ પોલીસે રિક્ષાને રોકી હતી. દૂધ ઢોળીને વિરોધ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરી રહેલા પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે 5 જેટલા પશુપાલકોની અટકાયત કરી. પોલીસે દૂધ ઢોળવાના કાર્યક્રમને અસફળ બનાવતા પશુપાલકોમાં રોષ જોવા મળ્યો. આ ઘટના બાદ પશુપાલકો અને તેમના આગેવાનો બી ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યા. પહેલા પાટણ મામલતદાર દ્વારા પરવાનગી રદ કરાઈ. પાટણ જિલ્લા NSUI પ્રમુખ અને બનાસકાંઠાના રહેવાસી દાદુસિંહ રાજસિંહજી ઠાકોર દ્વારા પાટણના ખાડિયા મેદાને પશુપાલક સંમેલનને માંગવામાં આવી હતી પરવાનગી. પાટણ મામલતદાર દ્વારા સંમેલનની પરવાનગી આપ્યા બાદ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને જોખમાય તેવી વાંધા અરજી આવતા પરવાનગી રદ કરવામાં આવી હતી. 3 આંગણવાડી બનાવવાની માંગ સાથે ભિલોડામાં સરપંચે કર્યા ધરણા.
તો એ જો એના માટે પણ અમને કરવામાં આવતું કે એના માટે કંઈક આ રીતે પોતાની માંગ સાથે સરપંચ અધિકારીની ઓફિસમાં ધરણા પર બેસી ગયા. દ્રશ્યો અરવલ્લીના ભિલોડાના છે. ભિલોડાના સોળપુર, અસાલ, વાંદિયોલ સહિતના ગામડાઓમાં 3 આંગણવાડી બનાવવાની માંગ સાથે વાંદિયોલના સરપંચ ભિલોડાની મામલતદાર કચેરીએ પહોંચ્યા. તાલુકા સ્વાગત બેઠક દરમિયાન વિરોધ કર્યો. અહીં પોતાની માંગ સાથે મામલતદારની સામે નીચે બેસી ગયા અને પોતાનો વિરોધ નોંધાવ્યો. મામલતદાર ઓફિસમાં મામલતદાર અને ટીડીઓની પણ હાજરી હતી. સરપંચના અનોખા વિરોધથી અધિકારીઓ અને સ્ટાફ ચોંકી ગયા. રાજકોટમાં બેકાબુ ડમ્પર ચાલકે 3 વીજપોલને લીધા અડફેટે. બેકાબુ બનેલા ડમ્પરે રીતસરનો આતંક મચાવ્યો. રાજકોટમાં બેકાબુ ડમ્પરે રસ્તા પર કાળો કહેર વર્તાવ્યો. જામનગર રોડ પર આવેલા મનહરપુરના ગરબી ચોકમાં બેકાબુ ડમ્પર ચાલકે નશામાં બેફામ ડમ્પર ચલાવીને આતંક મચાવ્યો. 3 વીજળીના થાંભલા અડફેટે લીધા. એટલું જ નહીં, ગરબીના મંડપને પણ ભારે નુકસાન પહોંચાડ્યું. આ વિસ્તારમાં PGVCL દ્વારા કામ ચાલુ હોવાથી વીજકાપ રખાયો હતો, જેના કારણે મોટી દુર્ઘટના નથી થઈ. ડમ્પર બેફામ આવતા દોડધામ મચી ગઈ. સ્થાનિકો મોટી સંખ્યામાં બહાર દોડી આવ્યા. સ્થાનિકોનો આક્ષેપ છે કે ડ્રાઈવર ફૂલ નશાની હાલતમાં હતો. અહીં દારૂ પીવા આવતો હતો. ભરૂચના હંસોડથી પડવાઈને જોડતા માર્ગ પર બનેલા માર્ગ અકસ્માતમાં પિતા અને પુત્રના મોત નીપજ્યા. બેફામ ઝડપે દોડતા ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારતા આ દુર્ઘટના સર્જાઈ. ભરૂચના હાંસોડના વાલનેર ગામના રહેવાસી 36 વર્ષીય રાજેશ વસાવા પોતાના 11 વર્ષીય પુત્ર સાહિલ વસાવા સાથે બાઇક પર હાંસોડ જઈ રહ્યા હતા. તે દરમિયાન આસ્તા ગામ નજીક પાછળથી ઝડપથી આવી રહેલા ટ્રકે તેમને બાઇકને જોરદાર ટક્કર મારી. અકસ્માતમાં રાજેશ તથા સાહિલને ગંભીર ઇજાઓ પહોંચી, જેના પગલે પિતા અને પુત્રના મોત નીપજ્યા. તો આગળ બાઇક ચાલી રહ્યું છે, પાછળ આવી રહ્યો છે ટ્રક. ત્યાં જ ખાડાને કારણે બાઇક સ્લીપ થાય છે અને ટ્રકનું ટાયર બાઇક ચાલક પર ફરી વળે છે. આ અકસ્માતના સીસીટીવી સુરતના અમરોલીના છે, જ્યાં બાઇક ચાલક પર ટ્રકનું ટાયર ફરી વળતા ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું. ભાવનગરમાં પૈસા આપવાની ના પાડતા લુખ્ખાએ વેપારીને ધમકી આપી. ભાવનગરમાં આવારા તત્વો બેખોફ બન્યા છે. શહેરના રૂપમ ચોક વિસ્તારમાં લુખ્ખા તત્વોની દાદાગીરી સામે આવી. ખોડિયાર નાસ્તા ગૃહમાં અલ્તાફ નામના શખ્સ દ્વારા દાદાગીરી કરી દુકાનધારકને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ. દુકાનના માલિક નવીનભાઈએ જણાવ્યું કે અલ્તાફ વારંવાર દુકાને આવી પૈસા માંગતો અને ના પાડતા છરી બતાવી ધમકી આપતો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. દુકાનમાં કામ કરતા વ્યક્તિને વારંવાર ધમકાવી પૈસાની માંગણી કરતા હોવાની ફરિયાદ છે. ઘરકંકાસમાં પતિએ પત્નીને સાસુને સળગાવ્યા, પત્નીનું મોત. અમદાવાદના સરદારનગરમાં આવેલા કુબેરનગર નજીકના આઝાદ ચોક પાસેની બ્યુટી પાર્લરની દુકાનમાં આગના ધુમાડા વચ્ચે બૂમો સંભળાતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી હતી. લોકો ત્યાં પહોંચતા જાણ થઈ હતી કે પતિએ જ પત્ની અને સાસુને પેટ્રોલ નાખી સળગાવ્યા. કુબેરનગરમાં રહેતી અને બ્યુટી પાર્લરનું કામકાજ કરતી પરિણીત મહિલાને તેના પતિ અશોક રાજપૂત સાથે છેલ્લા ઘણા મહિનાથી માથાકૂટ ચાલી રહી હતી. રાત્રે અશોક પત્નીના બ્યુટી પાર્લરે આવ્યો અને ઝઘડો કરવા લાગ્યો. આ સમયે પાર્લરમાં હાજર તેના સાસુ વચ્ચે પડતા ત્રણેય વચ્ચે ઝઘડો વધુ ઉગ્ર બન્યો. આ દરમિયાન અશોકે પત્ની અને સાસુ પર પેટ્રોલ નાખીને ચાંપીને ફરાર થઈ ગયો. થોડી વારમાં જ બૂમાબૂમ થતા કોમ્પ્લેક્સના વેપારીઓ અને આસપાસના રાહદારીઓ એકઠા થઈ ગયા, પરંતુ ત્યાં સુધીમાં આરોપી અશોક નાસી છૂટ્યો હતો. ત્યારબાદ ત્યાં હાજર લોકોએ સળગી રહેલા માતા પુત્રી પર પાણીનો મારો ચલાવીને આગને ઓલવી નાખી માતા પુત્રીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. યુવતીના 5 વર્ષ અગાઉ છૂટાછેડા થયા હતા, જેના થોડા સમય બાદ યુવતી આરોપી અશોક સાથે પ્રેમ સંબંધમાં હતી. યુવતીએ 4 મહિના અગાઉ જ આરોપી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ યુવતીના પતિ સાથે અવારનવાર ઝઘડા થતા હતા. આરોપી મોટાભાગે ઘર જમાઈ તરીકે જ રહેતો હતો અને છૂટક મજૂરી કામ કરતો હતો. થોડા દિવસ અગાઉ ઝઘડો થતા યુવતી આરોપીથી અલગ રહેવા જતી રહી હતી, જે બાદ સમાધાન થયું હતું. વાગરાની GIDCમાં ભીષણ આગ લાગતા દોડધામ. ભરૂચના વાગરા તાલુકાની સાયખા GIDCમાં ભીષણ આગ લાગી. નેરોલેક પેઇન્ટ્સ કંપનીમાં સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોઈ શકાતા હતા, જેના કારણે કામદારોમાં ગભરાટ ફેલાઈ ગયો અને જીવ બચાવવા માટે નાસભાગ મચી ગઈ. ઘટનાની જાણ થતાં જ આસપાસની કંપનીઓના ફાયર ટેન્ડરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા અને આગ પર કાબુ મેળવવા માટે જહેમત ઉઠાવી. જોકે GIDCના રસ્તાઓ પર ઠેર ઠેર પડેલા મોટા ખાડાઓને કારણે ફાયર ટેન્ડરોને ઘટના સ્થળ સુધી પહોંચવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, જેના કારણે બચાવ કામગીરીમાં વિલંબ થયો. તો કામદારોએ જીવ બચાવવા માટે કંપનીમાંથી બહાર નીકળવાની ફરજ પડી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આગને કાબૂમાં લેતા કલાકો નીકળી ગયા હતા. વાગરા પોલીસ અને મામલતદાર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી. શિકારની શોધમાં દીપડો કૂવામાં ખાબક્યો તો તળાજામાં 2 સિંહે ગામમાં મારી લટાર. શિકારની શોધમાં ફરતો જ શિકારી શિકાર બની ગયો. ગીર સોમનાથના પાતાપુર ગામમાં શિકારની શોધમાં ખેતરો ખૂંદતી દીપડી એક કૂવામાં ખાબકી. પાતાપુર ગામની સીમમાં દોડતી આવતી દીપડી 60 ફૂટ ઊંડા ખુલ્લા કૂવામાં પડી ગઈ. 2 વર્ષના માદા દીપડી કૂવામાં પડતા ખેડૂતોએ તુરંત વન વિભાગને જાણ કરી. વન વિભાગે ઘટના સ્થળે પહોંચીને મહા મહેનતે દીપડીનું રેસ્ક્યુ કર્યું. રેસ્ક્યુ બાદ દીપડીને જસાધાર એનિમલ કેર સેન્ટર લઈ જવામાં આવી. દીપડીનું પ્રાથમિક તબીબી પરીક્ષણ કર્યા બાદ જંગલમાં મુક્ત કરવામાં આવશે. આ તરફ ભાવનગરના તળાજા તાલુકાના પિંગળી ગામમાં 2
2 સિંહોએ લટાર મારી. ગામના મુખ્ય રોડ પર 2 સાવજો લટાર મારતા કેદ થયા. રોડ પર જંગલના કેસરીની શાહી લટારથી બાઇક ચાલક થંભી ગયો. સાવજનો એટલો ડર લાગ્યો કે બાઇક પાછી વાળીને નીકળી ગયો. લાયસન્સ વગર ફટાકડા વેચતા દુકાનદારને ત્યાં પોલીસે પાડ્યા દરોડા. સુરત શહેરમાં દિવાળીના તહેવાર પહેલા પોલીસ સક્રિય બની છે. ડબગરવાડ વિસ્તારમાં લાયસન્સ વિના ફટાકડા વેચતા 2 દુકાનદારની ધરપકડ કરવામાં આવી. ફાયર સેફટી વગર ફટાકડાનું જોખમી રીતે વેચાણ કરતી 2 દુકાનો પર પોલીસે દરોડા પાડ્યા. ઓમ ક્રેકર્સ અને ઓમ ગાયત્રી મલ્ટી શોપમાં ફાયરના સાધનોનો અભાવ હતો. દરોડા દરમિયાન પોલીસે કુલ ₹1.84 લાખના ફટાકડા સીઝ કર્યા. પોલીસ દ્વારા બંને દુકાનદારોની ધરપકડ કરવામાં આવી. આવી બેદરકારીના કારણે અનેક વખત જાનહાનિની શક્યતાઓ ઊભી થતી હોય છે, તેથી પોલીસે કડક કાર્યવાહી કરી. રાજકોટમાં સરા જાહેર શિક્ષિકાની છેડતી. દીકરીઓ માટે ગુજરાત કેટલું સુરક્ષિત છે તે આ દ્રશ્યો જ પોલ ખોલી રહ્યા છે. સુરક્ષિત કહેવાતા રાજકોટમાં હવે દીકરી અને ઘરની બહાર સલામત નથી તે આ દ્રશ્યો પુરવાર કરે છે. એક રોમિયોએ સરા જાહેરમાં એક યુવતીની છેડતી કરી. મૂળ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના વતની અને છેલ્લા 1.5 માસથી રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રાઇવેટ સ્કૂલમાં ટીચર તરીકે ફરજ બજાવનારી 26 વર્ષીય યુવતી ભક્તિનગર સર્કલથી જલારામ ચોક થઈને સ્કૂલે જતી હતી ત્યારે બાઇક પર આવેલા યુવકે છેડતી કરી. યુવક શુભમ સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતો હોવાનું સામે આવ્યું. સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી. ઓનલાઈન ગેમ રમવામાં 14 લાખનું દેવું થઈ જતા આપઘાત. ઓનલાઈન ગેમ રમવા પર તો હવે પ્રતિબંધ આવી ગયો છે, પરંતુ આ ગેમે અનેકની જિંદગી બરબાદ કરી છે. હજુ પણ અનેક લોકો ઓનલાઈન ગેમની જાળમાંથી બહાર નીકળી શક્યા નથી. ઓનલાઈન ગેમ રમવાના ચક્કરમાં દેવું થઈ જતા એક શખ્સે આપઘાત કરી લીધો. બનાસકાંઠાના વડગામના ભરકવાડામાં રહેતા એક રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો યુવક આર્થિક તંગીના કારણે ઓનલાઈન ગેમ રમવાના રવાડે ચડ્યો. ગેમ રમી પૈસા મેળવવાની લાલચમાં યુવકે એક બાદ એક કરીને 14 લાખ રૂપિયા ગુમાવી દીધા, જેથી યુવકે આપઘાત કરી લેતા વિધવા માતા અને 2 નાના બાળકો નોંધારા બન્યા. પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું. તહેવારો પહેલા સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ઘટાડો. દિવાળી પહેલા જીએસટીની ભેટ મળ્યા બાદ ગૃહિણીઓને બીજી મોટી રાહત મળી છે. રાજકોટમાં ખુલતા બજારે ખાદ્યતેલના ભાવમાં મોટો ઘટાડો થયો. સિંગ તેલ, કપાસિયા તેલ અને પામ તેલના ભાવમાં ઘટાડો થતા ગૃહિણીઓનું બજેટ વિખેરાશે નહીં. રાજકોટમાં 5 દિવસમાં તેલમાં ભાવમાં ડબ્બે ₹75નો ઘટાડો થયો. સિંગ તેલના 15 કિલો ડબ્બાના ભાવ 2250 થી 2300 સુધી પહોંચ્યા, તો કપાસિયા તેલનો 15 કિલોનો ડબ્બાનો ભાવ 2210 થી 2260 સુધી પહોંચ્યો. અન્ય તેલના ભાવમાં પણ ઘટાડાની ચાલ જોવા મળી રહી છે. બજારમાં મગફળી અને કપાસની આવકમાં નોંધપાત્ર વધારો થતા ખાદ્ય તેલના ભાવમાં ઘટાડાનો સિલસિલો શરૂ થયો. આ વખતે મગફળીનું બમ્પર ઉત્પાદન થવાની શક્યતા છે, એટલે સિંગ તેલ સસ્તું મળતું રહેશે. બોડેલીની હોસ્પિટલનું બેઝમેન્ટ બન્યું તળાવ. આ કોઈ તળાવ નથી, પરંતુ સરકારી હોસ્પિટલનું બેઝમેન્ટ છે. બોડેલી ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રનું બેઝમેન્ટ ગંદકીનું કેન્દ્ર બની ગયું છે. છેલ્લા ઘણા સમયથી ચોમાસાના પાણી અહીં ભરાયેલા છે, જેને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. સ્થાનિકો તેમજ દર્દીઓમાં મચ્છરજન્ય રોગચાળો ફેલાવાનો ભય છે. 5 વર્ષ પહેલા બનાવવામાં આવેલ પાર્કિંગ માટેના બેઝમેન્ટમાં પાણી ભરાવાની સમસ્યા દર વર્ષે સર્જાય છે, છતાં યોગ્ય વ્યવસ્થા ન કરાતી હોવાથી લોકોમાં આક્રોશ છે. બીજી તરફ તંત્રએ પાણીનો નિકાલ ન થતો હોવાનું કહી હાથ ઊંચા કરી લીધા છે. પાણી લીલું થઈ ગયું છે, પુષ્કળ પ્રમાણમાં દુર્ગંધ આવે છે, જેને કારણે હોસ્પિટલ આવતા દર્દીઓની દશા કફોડી બની છે. ગુજરાતમાં નવા 17 તાલુકા જાહેર. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા મોટો દાવ. ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા મોટો દાવ ખેલ્યો છે. ગુજરાતને નવો જિલ્લો મળ્યા બાદ નવા 17 તાલુકા મળ્યા. ગુજરાતમાં 33 જિલ્લાઓમાં સંભવિત રીતે 17 જેટલા નવા તાલુકાઓને કેબિનેટની બેઠકમાં સૈદ્ધાંતિક મંજૂરી મળી. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે આગામી સમયમાં યોજાનારી ચૂંટણીઓ પહેલા આ તાલુકાની અસ્તિત્વમાં લાવી દેવામાં આવશે. નવા 17 તાલુકા પર મંજૂરીની મહોર મારવામાં આવી, જેમાં મહીસાગર અને પંચમહાલમાંથી 2, દાહોદમાંથી 2, અરવલ્લી તેમજ સુરતમાંથી 2, નર્મદામાંથી 1, વલસાડમાંથી 1, ખેડા અને છોટાઉદેપુરમાંથી 1, તો સૌથી વધુ બનાસકાંઠામાંથી 5 તાલુકાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં નવા તાલુકામાં રાહ, હડાદ, ધરણીધર, ઓગડ, શામળાજી, સાઠંબા, ફાગવેલ, ગુરુ ગોવિંદ લીમડી, સુખસર, કદવાલ, ગોધર, કોઠંબા, ચિકદા, અરેઠ, અંબિકા, ઉકાઈ, નાના પોંઢા. હાલ 33 જિલ્લાના 252 તાલુકા હતા, પણ હવે 17 નવા તાલુકાની જાહેરાત થતાં જ 269 તાલુકા થયા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાતમાં બદલાયેલું આ સમીકરણથી કોને ફાયદો મળે છે તે જોવું રહ્યું. દિવાળી પહેલા રેલવે કર્મચારીઓને મોટી ભેટ. સરકારે બોનસની કરી જાહેરાત.
રેલવે કર્મચારીઓને કેન્દ્ર સરકારે દિવાળી ભેટ આપી છે. કેન્દ્ર સરકારે રેલવે કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી. 24 સપ્ટેમ્બરના રોજ મળેલી કેબિનેટની બેઠકમાં રેલવે કર્મચારીઓ માટે 78 દિવસના પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ PLB ને મંજૂરી આપવામાં આવી. આ માટે 1866 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું, જેનો લાભ 10.91 લાખ રેલવે કર્મચારીઓને મળશે. આ બોનસ 78 દિવસના પગાર જેટલું છે. તે દર વર્ષે દુર્ગા પૂજા અને દશેરાની રજાઓ પહેલા નોન ગેજેટેડ રેલવે કર્મચારીઓને આપવામાં આવશે. આ બોનસ હેઠળ દરેક પાત્ર રેલવે કર્મચારીને મહત્તમ 17,951 મળશે. 2.5 મહિનો જેલમાં રહ્યા બાદ ધારાસભ્ય ચૈતર વસાવા જેલ મુક્ત થયા. વડોદરાની જેલમાંથી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને આજે જામીન મળતા તેમના સમર્થકોમાં ખુશીની લહેર ફેલાઈ છે. કોર્ટના આદેશ બાદ ચૈતર વસાવાની જેલમાંથી મુક્તિ થતા તેમના સગા, કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા. જેલ મુક્તિ બાદ પહેલી જ વાર નર્મદાના રાજપીપળામાં આવેલ પ્રસિદ્ધ હરસિદ્ધિ માતાજીના મંદિરે દર્શને પોતાના પરિવાર અને સમર્થકો સાથે કર્યા અને મંદિર પાસે એમને મીડિયાને પહેલીવાર પ્રતિક્રિયામાં વસાવાએ સ્પષ્ટ કર્યું કે તેઓ પોતાના મત વિસ્તારમાં જઈ શકશે નહીં, છતાં વિસ્તારમાં ઊભી થતી દરેક સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પ્રતિબદ્ધ છે. વાંસના ટોપલા બનાવવાની સામગ્રીની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ. ગુજરાતમાં બે રોકટોક દારૂ ઘુસાડવા માટે બુટલેગરો અવનવા કિમિયા અપનાવી રહ્યા છે. ત્યારે વાંસના ટોપલા બનાવવાની સામગ્રીની આડમાં ચાલતી વિદેશી દારૂની હેરાફેરી ઝડપાઈ છે. દારૂના બુટલેગરો દ્વારા વિદેશી દારૂની હેરાફેરી માટે વાપરવામાં આવી નવી મોડસ ઓપરેન્ડી જોવા મળી. પાટણ જિલ્લા LCBએ વિદેશી દારૂની હેરાફેરી કરતી ગાડી ઝડપી પાડી. સિદ્ધપુરના સુજાનપુર પાટિયા પાસેથી વિદેશી દારૂની હેરાફેરી કરતું પિકઅપ ડાલુ પકડવામાં આવ્યું. પોલીસે તપાસ કરતા પહેલા તો વાંસના ટોપલા બનાવવાનો સામાન લાગ્યો, પરંતુ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા વાંસમાંથી દારૂની બોટલો મળી આવી, જે નિહાળીને પોલીસ પણ ચોંકી ઉઠી. વાહન ચાલક સાથે 10 લાખના વિદેશી દારૂ સહિત 15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. અમદાવાદની સગીરાને સોશિયલ મીડિયા પર પ્રેમ સંબંધ બાંધવો ભારે પડ્યો. અમદાવાદની સગીરાને સોશિયલ મીડિયા મારફતે અજાણ્યા યુવક સાથે પ્રેમ સંબંધ બાંધવો ભારે પડ્યો. હવસખોર હસન નામના યુવકે સગીરાને ઘરેથી ભગાડી હોટલમાં લઈ જઈને શારીરિક સંબંધ બાંધ્યો. બાદમાં સગીરાને છોડીને ફરાર થઈ ગયો. સગીરાએ અનેક વખત યુવકનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા તેને સગીરાનો મોબાઈલ નંબર બ્લોક કરી દીધો. જોકે એક રિક્ષા ચાલકે મદદ કરતા સગીરા તેના પિતા સુધી પરત પહોંચી અને સમગ્ર બનાવની જાણ પિતાને કરતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો. ઈસનપુર પોલીસે આ અંગે ફરિયાદ નોંધીને સમગ્ર મામલે પોલીસે હસનની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. ગોધરાના ગાઢ જંગલમાં 10 વર્ષીય બાળકીને પીંખી નાખનાર પકડાયો. ગોધરાના ગાઢ જંગલમાં 10 વર્ષની બાળકીને પીંખી નાખનારને પોલીસે પકડી પાડ્યો છે. રાત્રિના સમયે આરોપી બાળકીના ઘરે ગયો હતો. હવસ સંતોષવા માટે બાળકીને ખેંચીને લઈ જતો હતો, ત્યારે સગીરાની દાદી વચ્ચે પડતા તેમને પણ માર માર્યો હતો. બળજબરીપૂર્વક અપહરણ કરી ગાઢ જંગલમાં લઈ ગયો હતો. જંગલમાં ચપ્પુ બતાવી દુષ્કર્મ આચર્યું હતું. આ અંગેની સગીરાની માતાએ ફરિયાદ કરતા પોલીસે નરાધમને પકડી પાડ્યો. જૂનાગઢના વેપારી પિતા પુત્રએ 1.59 કરોડની કરી ઠગાઈ. જૂનાગઢના વેપારી પુત્રોએ અનેક લોકોને ઠગ્યા, પણ જૂનાગઢમાં રૂપાલી ટ્રેડર્સ અને રિદ્ધિ સિદ્ધિ એન્ટરપ્રાઇઝ નામની પેઢી ચલાવતા પિતા પુત્રોએ એજન્ટ સાથે વિશ્વાસઘાત કર્યો. પિતા પુત્રએ એવું કારસ્તાન કર્યું કે 60 જેટલા કમિશન એજન્ટોને ઠગી લીધા. એજન્ટો સાથે 1.59 કરોડની ઠગાઈ કરવાની ફરિયાદ થતા ખળભળાટ મચી ગયો. પિતા પુત્રે વેપારી પાસે ધાણા ખરીદ્યા બાદ પૈસા ન ચૂકવ્યા. 18 દિવસમાં જુદા જુદા એજન્ટો પાસેથી ધાણાની ખરીદી કરી હતી. બાદમાં પૈસા ન આપતા વેપારી મનસુખ દેવસિંહ બારડ અને જસ્મીન મનસુખ બોરડ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આરોપી પિતા પુત્રની યાર્ડમાં 2 પેઢી છે. પોલીસે પિતા પુત્રની ધરપકડ કરી છે. નકલી PSI બની ગરબામાં VIP ટ્રીટમેન્ટ લીધી અસલી પોલીસે પકડી પાડ્યો. નવરાત્રીના ઉત્સવમાં ડુમ્મસમાં YPD ડોમ ખાતે એક ચોંકાવનારી ઘટના બની. યુવરાજ રાઠોડ નામનો શખ્સ પોતાને પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે રજૂ કરી ગરબા ગ્રાઉન્ડમાં ઘૂસી ગયો. VIP ગેટથી પ્રવેશ કર્યો. યુવરાજ રાઠોડ પોલીસ જેવા વેશમાં આવીને હાથમાં એક ખરાબ હાલતમાં રહેલો વોકી ટોકી લઈને ફરતો હતો. હું PSI છું અને ડ્યુટી પર છું કહીને તેણે VIP વિસ્તારમાં પ્રવેશ મેળવ્યો. માત્ર એ જ નહીં, પરંતુ ત્યાં બેઠેલા સેલિબ્રિટીઝ અને મહાનુભાવોની વચ્ચે જઈ ફોટા પડાવ્યા. પોલીસની તપાસમાં ખુલ્યું કે યુવરાજ છેલ્લા 2 દિવસથી આ રીતે નકલી PSI બનીને ગરબા ગ્રાઉન્ડમાં ફરતો હતો. ડુમસ પોલીસ મથકે આયોજક નયન માંગરોળિયાની ફરિયાદ બાદ યુવરાજ રાઠોડની ધરપકડ કરી આખી ડ્રામેબાજીનો અંત આવ્યો. વડોદરાના સાપ ગરબા રમવા આવ્યો હતો. નવરાત્રીને લઈને ખેલૈયાઓ તો ગરબે ઘૂમી ધૂમ મચાવી રહ્યા છે, ત્યારે વડોદરામાં પ્રાણીઓ પણ જાણે ગરબાના શોખીન બની ગયા હોય તેવું લાગે છે. એક ગરબા ગ્રાઉન્ડમાં સાપ ગરબા રમવા પહોંચ્યો હતો. જી હા, વડોદરાના સેવાસીમાં શિશુ સાંસ્કૃતિક ગરબા ગ્રાઉન્ડમાં ગરબાની રમઝટ ચાલી રહી હતી, ત્યારે જ અચાનક ગ્રાઉન્ડમાં સાપ આવી ચડ્યો. ખેલૈયાઓને ઝેરી સાપ નજરે પડતા થોડી વાર માટે દહેશત ફેલાઈ ગઈ. ખેલૈયાઓ ડરી ગયા. તુરંત